જો તમને લાગે છે કે ગેરકાયદેસર હથિયારો માત્ર ફિલ્મમાં જ ફરતા હોય તો આ અહેવાલ ધ્યાનથી જુઓ. રાજકોટ પોલીસે એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે જે મધ્યપ્રદેશમાંથી સસ્તા ભાવે તમંચા લાવીને સૌરાષ્ટ્રના ગુનેગારો સુધી પહોંચાડવાની હતી. માત્ર 5,000 રૂપિયાનો તમંચો 50,000 સુધી વેચાતો હતો. આખરે કોના હાથમાં પહોંચવાનો હતો આ હથિયારો? શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. રાજકોટ પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ એટલે કે પીસીબી બાતમીના આધારે રાજ્યમાં ગેરકાયદેસર હથિયારો સપ્લાય કરતી એક આંતરરાષ્ટ્રીય વેપન કાર્ટેલનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ સમગ્ર કૌભાંડમાં સામેલ મુખ્ય સૂત્રધાર સહિત 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં મધ્યપ્રદેશનો મુખ્ય સપ્લાયર શકીલ મંસૂરી પણ સામેલ છે. તેની સાથે જયસુખ ઉર્ફે જેસો વાઘેલા, દર્શન સોજાસરા, અનિલ વીરા ખેતરિયા અને પ્રદીપ કરપડાની પણ ધરપકડ કરવામાં આવી છે. દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી દેશી બનાવટના 16 ગેરકાયદેસર તમંચા, 30 જીવતા કારતૂસ અને અન્ય મુદ્દામાલ મળી અંદાજે 2 લાખ રૂપિયાનો જથ્થો કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ હથિયારો મધ્યપ્રદેશથી લાવીને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિ માટે સપ્લાય કરવામાં આવવાના હતા. તપાસમાં સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો એ થયો કે મુખ્ય આરોપી શકીલ મંસૂરી મધ્યપ્રદેશમાંથી માત્ર 5,000 થી 7,000 રૂપિયામાં એક દેશી તમંચો ખરીદતો હતો અને ત્યારબાદ સૌરાષ્ટ્રના ગુનેગારોને હથિયાર 25,000થી લઈને 50,000 રૂપિયા સુધી એક હથિયાર વેચતો હતો. હથિયાર પર અનેક ગણો નફો કમાઈને ગુનાખોરીનું મોટું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ ગંભીર હોવાનું સામે આવ્યું છે. જયસુખ ઉર્ફે જેસો સામે હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ, દારૂબંધી અને મારામારી સહિતના 9 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. જ્યારે અન્ય આરોપીઓ સામે પણ રાજકોટ, ચોટીલા, જસદણ સહિતના પોલીસ મથકોમાં ગુના નોંધાયેલા છે. આ કેસમાં વધુ એક મહત્વની કડી પણ સામે આવી છે કે ગઈકાલે રાજકોટ ગ્રામ્ય એસઓજીએ આટકોટ વિસ્તારમાંથી મહેશ ઉર્ફે મહાવીર ખાચરને બે ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં જે વેચેલા કાર્ટેલનો મુખ્ય સપ્લાયર શકીલ અને જયસુખના નામ ખુલ્યા છે. હવે રાજકોટ ગ્રામ્ય પોલીસ પણ બંને આરોપીઓને ટ્રાન્સફર વોરંટ મેળવી વધુ પૂછપરછ કરશે. આ મામલે જગદીશ બાંગરભાઈએ શું કહ્યું એ સાંભળી લો. રાજકોટ શહેર પોલીસ કમિશનર માનનીય શ્રી બ્રજેશકુમાર જાસર દ્વારા રાજકોટ શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે તેમજ શહેરમાં ગેરકાયદેસર હથિયારો ઘુસાડતા માણસો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પીસીબીની ટીમને સૂચના આપવામાં આવેલ હતી. પીસીબી પીઆઈ શ્રી એમ આર ગોંડલિયા સાહેબના નેતૃત્વમાં પીએસઆઈ શ્રી આર કે જાડેજા અને તેમના સ્ટાફ કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મહેતા અને યુવરાજસિંહ રાણાને એક બાતમી મળી હતી. આ બાતમીના આધારે ગઈકાલે રાત્રે કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 માણસોને 5 દેશી બનાવટના ગેરકાયદેસર હથિયાર અને 20 કાર્ટ્રીજ સાથે અરેસ્ટ કરવામાં આવેલ હતા. અને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યો કે એ જે મુખ્ય સપ્લાયર છે, જેનું નામ શકીલભાઈ સાદિકભાઈ મંસૂરી છે, એ ધાર જિલ્લાથી આવતો હતો અને અહીંયા રેગ્યુલર હથિયાર સપ્લાય કરતો હતો અને અગાઉ પણ ચોટીલાના રહેવાસી અને થાનગઢના રહેવાસી 3 બીજા આરોપીઓને હથિયાર સપ્લાય કરી ચૂક્યો છે. તો એમને પકડીને એમની સાથે જગ્યા ઉપર જઈ અને બીજા 11 હથિયાર અને 10 કાર્ટ્રીજ બરામદ કરવામાં આવેલ હતા. તો આ રીતે કુલ 5 આરોપીઓ પાસેથી 16 ગેરકાયદેસર દેશી બનાવટના હથિયાર અને 30 કાર્ટ્રીજ બરામદ કરવામાં આવેલ છે. અને હજુ એ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવી એમની પૂછપરછ કરવામાં આવી રહી છે. અને ફર્ધર કઈ કઈ જગ્યાએ એમને હથિયાર સપ્લાય કર્યા છે અને કોને કોને આપ્યા છે એ બાબતે ફર્ધર તપાસ ચાલુ છે. રાજકોટમાં આટલા હમણાં થોડી વારમાં ફાયરિંગ ઘણી ઘટનાઓ થઈ છે, તો આ લોકો સપ્લાયર હતા, એમાં કઈ હત્યાઓ કયો કઈ પ્રાથમિક તપાસમાં કઈ જે રિસેન્ટ તાલુકા વિસ્તારનો મર્ડરનો બનાવ છે, એ બનાવ સાથે આ જે હથિયાર પકડાયેલા છે એનો કોઈ ડાયરેક્ટ લિંક નથી, પણ અમે સમય સમય પર જે રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયાર સપ્લાય કરતા માણસો છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવાની ડ્રાઈવ કરતા હોઈએ છીએ. આ ડ્રાઈવના દરમિયાન આ માણસને અરેસ્ટ કરવામાં આવેલ છે. हमारी पूछपरछમાં આ સામે આવ્યું છે કે છેલ્લા 1 મહિનામાં એને 16 હથિયાર સપ્લાય કર્યા છે, પણ રિમાન્ડ દરમિયાન એની ફર્ધર પૂછપરછ કરવામાં આવશે અને બીજા કોઈ પણ જગ્યાએ એને હથિયાર આપ્યા છે તો એમની પાસેથી પણ અમે બરામદ કરીશું. એમાં 5 પૈકી 3 જે આરોપી છે, જેમાં જયસુખ ઉર્ફે જેસો વાઘેલા છે, એમના વિરુદ્ધ 9 ગુના દાખલ થયેલા છે, જેમાં આર્મ્સ એક્ટના, પ્રોહિબિશન એક્ટના અને અટેમ્પ્ટ ટુ મર્ડરના ગુના દાખલ થયેલા છે. આરોપી ગાવસ્કર ઉર્ફે દર્શન જે આરોપી છે એના વિરુદ્ધ શાપર વેરાવળમાં અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે.
આરોપી પ્રદીપભાઈ કરપડા જે છે એના વિરુદ્ધ પણ ચોટીલામાં પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે. બીજા જે 2 આરોપી છે એમના વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયેલો નથી. બનાવતા હતા, લઈ આવતા હતા, તે કઈ રીતના લોકો? એ મુખ્ય સપ્લાયર જે શકીલભાઈ સાદિકભાઈ મંસૂરી છે એ ધાર જિલ્લા મધ્યપ્રદેશનો રહેવાસી છે અને ત્યાંથી અમે એમની રિમાન્ડ દરમિયાન એમની પાસેથી માહિતી મેળવીશું કે આ કઈ જગ્યાથી બનાવતા હતા, એક્ઝેક્ટ એનો પાછળનો સપ્લાયર કોણ હતો. પૂછપરછ દરમિયાન અમને શંકાસ્પદ નામ મળ્યા છે, પણ અમે વ્યવસ્થિત પૂછપરછ કરીને જે પાછળની ચેન છે એને પણ અમે અરેસ્ટ કરી. કેટલા રૂપિયામાં વેચતા? ઓન એન એવરેજ 10 થી 15,000 એમની રેટ હતી, જેમાં લોકલ સપ્લાયર ને આપતા હતા. છતાં કોઈ બદલો લેવા માટે હથિયાર મંગાવતા હતા, કોઈ ગેંગવોર માટે એવું કઈ પ્રાથમિક તપાસમાં? આ બાબતે એની ચોક્કસ કઈ માહિતી જાણવા નથી મળી કે એમનો કોઈ પર્ટિક્યુલર મોટિવ હતો. એ જ્યાં સુધી અમારું માનવું છે કે પોતપોતાની રીતે ઇન્ડિવિજ્યુઅલ જે છે જેને હથિયાર રિક્વાયરમેન્ટ હોય એને હથિયાર આપતા હતા, પણ એ આપસમાં એનો કોઈ લિંકેજ હોય એ હજુ સુધી સામે આવ્યું નથી. એક વાત મળી છે કે સૌરાષ્ટ્રમાં પણ હથિયારો પૂરા પાડવાના હતા, માત્ર રાજકોટ અને અન્ય જિલ્લાઓમાં. અમે આ જે હથિયાર સપ્લાયર કાર્ટેલ છે એની વ્યવસ્થિત પૂછપરછ કરવાના છીએ અને આ સિવાય પણ સૌરાષ્ટ્રમાં જે પણ હથિયાર સપ્લાયર છે એને બાબતે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને જૂના જે પણ તમામ હથિયાર ધારાના ગુનાઓમાં પકડાયેલા આરોપી છે તમામની પૂછપરછ અત્યારે અમે કરી રહ્યા છીએ અને સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાયની કાર્ટેલને અમે તોડવા માટે પ્રતિબદ્ધ છીએ. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ હથિયારો કોના સુધી પહોંચવાના હતા, શું અગાઉ બનેલા કોઈ ગંભીર ગુનામાં આ ગેંગનો હથિયારનો ઉપયોગ થયો હતો અને હજુ આ નેટવર્કમાં કેટલા લોકો સંડોવાયેલા છે. એક વાત સ્પષ્ટ છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ગેરકાયદેસર હથિયારો ઝડપાવવાની જે ઘટનાઓ છે તે સતત વધી રહી છે. આવી સ્થિતિમાં પોલીસ માટે માત્ર હથિયાર જપ્ત કરવા પૂરતું નથી, પરંતુ તેના મૂળ સુધી પહોંચીને સમગ્ર સપ્લાય ચેનનો સફાયો કરવો પણ એટલો જ જરૂરી બની ગયો છે. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.